નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે એક એવું રહસ્ય જાણવા જઈ રહ્યા છીએ જે દરેકના જીવન પર ઊંડી અસર કરી શકે છે મિત્રો। ભાગ્યશાળી સ્ત્રીના 11 સંકેતો। મિત્રો, શું તમે ક્યારેય નોંધ્યું છે કે લગ્ન પછી ઘણા લોકોનું ભાગ્ય અચાનક બદલાઈ જાય છે મિત્રો? મિત્રો, આવું કેમ થાય છે? શું આ માત્ર એક સંયોગ છે કે તેની પાછળ કોઈ ઊંડું કારણ છુપાયેલું છે? મિત્રો, આપણા શાસ્ત્રો અને સામુદ્રિક જ્ઞાનમાં સ્ત્રીઓના ગુણો અને તેમના લક્ષણોનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો, એવું કહેવાય છે કે જો કોઈ પુરુષને ભાગ્યશાળી સ્ત્રીનો ટેકો મળે છે, તો તે પોતાના જીવનમાં એવો ચમત્કાર કરી શકે છે જે સપનાઓથી પાર છે। પરંતુ જો તેને ભાગ્યશાળી સ્ત્રીનો ટેકો મળે છે, તો કરોડપતિની સંપત્તિ પણ એક ક્ષણમાં નાશ પામે છે। તમે એ પણ સાંભળ્યું હશે કે સ્ત્રીને સમજવી સરળ નથી મિત્રો। બ્રહ્મા પોતે પણ તેની રચનાને સંપૂર્ણ સમજી શક્યા ન હતા, પરંતુ આપણા પ્રાચીન ઋષિઓએ શાસ્ત્રોમાં કેટલાક એવા ઊંડા રહસ્યો છુપાયા છે મિત્રો, જે નક્કી કરે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં। તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે ગુણો અને લાક્ષણિકતાઓ વિશે જણાવીશું જે દર્શાવે છે કે સ્ત્રી તમારા જીવનમાં સૌભાગ્ય લાવે છે કે નહીં। પરંતુ મિત્રો, તે પહેલાં વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી એક નાનકડી વિનંતી છે કે વિડીયોને અંત સુધી સાંભળજો, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે મિત્રો, આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય। અને મિત્રો, વિડીયોને એક સુંદર પ્યારી એક લાઈક આપો અને મિત્રો, આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે। અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। તો મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપીએ છીએ, તે અમારું કામ છે। હવે મિત્રો, તમે માનો કે ના માનો તે તમારી મિત્રો ઈચ્છા છે, પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનશો તો તમારી નૈયા પાર થઈ જશે મિત્રો। મિત્રો, આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં મિત્રો, બાકી મિત્રો તમારી ઈચ્છા છે। તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, આ અદ્ભુત અને માહિતીપ્રદ સફર માટે તૈયાર થઈ જાઓ, જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે મિત્રો। તો મિત્રો, નંબર 1, ધ્યાનથી સાંભળજો મિત્રો। જો આપણે પહેલી ઓળખ વિશે વાત કરીએ, તો જો કોઈ સ્ત્રીની નાની આંગળી જમીનને સ્પર્શે છે, તો તે સ્ત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે ઘરમાં આવી સ્ત્રી જાય છે, ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે મિત્રો। તે ફક્ત તેના પતિ માટે જ નહીં, પરંતુ આખા પરિવાર માટે ભાગ્યશાળી હોય છે મિત્રો। આવી સ્ત્રીઓ ઘરના દરેક સભ્યને ખુશ રાખવામાં સક્ષમ હોય છે મિત્રો। હવે મિત્રો, નંબર 2, પહોળું કપાળ। મિત્રો, જે છોકરીનું કપાળ 3 આંગળથી પહોળું અને અર્ધચંદ્ર આકારનો હોય છે, તે પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। જે ઘરમાં આવી છોકરીઓ જાય છે, ત્યાં ક્યારેય દુઃખનો પડછાયો નથી હોતો। તેની બુદ્ધિ તેજ હોય છે અને આખો પરિવાર સકારાત્મક ઉર્જા સાથે આગળ વધે છે મિત્રો। ઘરમાં આ છોકરીઓનું આગમન ઘરનું ભાગ્ય બદલી નાખે છે। એવું કહેવાય છે કે આ સ્ત્રીઓ ઘરના દરેક સભ્ય માટે આશીર્વાદરૂપ હોય છે મિત્રો। હવે મિત્રો, નંબર 3, આંખોના લક્ષણો। મિત્રો, સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રીની આંખો તેના નસીબ અને વ્યક્તિત્વનો અરીસો હોય છે। જો કોઈ સ્ત્રીની આંખોની ઉપર
અને નીચે ત્વચામાં થોડીક લાલાશ હોય છે, તો તેની કીકી કેરી કાળી હોય અને આંખોનો સફેદ ભાગ દૂધ જેવો તેજસ્વી હોય, તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો. આવી આંખો માત્ર આકર્ષણનું કારણ નથી મિત્રો. હવે મિત્રો નંબર 4, નાક પર તલ. સામૂહિક શાસ્ત્રોમાં નાક પર તલને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો. મિત્રો, જો કોઈ છોકરીના નાકના આગળના ભાગમાં તલ હોય તો તે છોકરી ધનવાન અને ભાગ્યશાળી હોય છે મિત્રો. આવી સ્ત્રીઓ જે ઘરમાં જાય છે ત્યાં ક્યારેય ધન અને અનાજની કમી હોતી નથી મિત્રો. તેમનું દરેક પગલું ઘરના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો. આવી સ્ત્રીઓ હંમેશા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત રાખે છે મિત્રો. મિત્રો નંબર 5, અંગૂઠો. હવે પગ વિશે વાત કરીએ. મિત્રો, જો છોકરીઓના પગનો અંગૂઠો ગોળ અને ઊંચો હોય અને તેમાં થોડી લાલાશ હોય તો તે સ્ત્રીને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવી સ્ત્રીઓ તેમના પતિ માટે સારા નસીબ લાવે છે. જીવનમાં ગમે તે પડકારો આવે તે તેને સરળતાથી પાર કરે છે અને તેના પતિને સફળતા મેળવવામાં પણ મદદ કરે છે મિત્રો. હવે મિત્રો નંબર 6, તેજસ્વી અને સફેદ દાંત. મિત્રો, જે સ્ત્રીઓના દાંત સુંદર, તેજસ્વી, સફેદ અને આગળ ફેલાયેલા હોય છે તેઓ પણ ભાગ્યશાળી હોય છે મિત્રો. આવી સ્ત્રીઓ તેમના જીવનસાથી માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમના જીવનમાં ક્યારેય સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓનો અભાવ હોતો નથી. આ સ્ત્રીઓ ફક્ત તેમના પરિવારની ખુશી અને સમૃદ્ધિમાં વધારો જ નથી કરતી, પણ તેમના જીવનસાથી માટે સફળતા અને સમૃદ્ધિ પણ લાવે છે મિત્રો. હવે મિત્રો નંબર 7, નરમ અને લાલ આંગળીઓ. હવે વાત કરીએ આંગળીઓ વિશે. મિત્રો, જે સ્ત્રીઓની આંગળીઓ લાંબી, પાતળી અને ગોળ હોય છે અને જ્યારે તેમને જોડવામાં આવે છે ત્યારે કોઈ છિદ્ર નથી હોતું, તે સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જો તેના નખ લાલ, નરમ, ઊંચા અને સુંવાળ હોય છે તો તેમને સંપત્તિ અને આરામ મળે છે. આ સ્ત્રીઓ તેમના પરિવાર માટે આશીર્વાદ સમાન છે, જે હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો. હવે મિત્રો નંબર 8, સાપ જેવી સુંદર ગરદન. મિત્રો, ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીની ગરદન પર સાપ જેવી 3 સ્પષ્ટ રેખાઓ હોય છે તે ઘરેણાંથી શણગારેલી હોય છે. આ સ્ત્રીઓ સમૃદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. પરંતુ જો કોઈ સ્ત્રીની ગરદન નબળી હોય તો તે સ્ત્રી ગરીબ હોઈ શકે છે. જ્યારે લાંબી ગરદનવાળી સ્ત્રીઓને બાળકો ન થવાની સંભાવના હોય છે. નંબર મિત્રો 9, પિત્તા જેવો ચહેરો. મિત્રો, આ વાત એકદમ સાચી છે. જો કોઈ છોકરીનો ચહેરો તેના પિતા જેવો હોય તો તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી છોકરીઓને જીવનમાં દરેક ખુશી મળે છે. તેવી જ રીતે જો કોઈ છોકરાનો ચહેરો તેના માતા જેવો હોય તો તે છોકરાને પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. હવે મિત્રો નંબર 10, કમળ જેવી આંખો. મિત્રો, ભવિષ્ય પુરાણ અનુસાર જે સ્ત્રીઓની આંખો કમળની પાંખડીઓ જેવી હોય છે અને તેમની વચ્ચેનું અંતર ભૂરા રંગનું નહીં પણ સફેદ હોય છે, તો આવી સ્ત્રીઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે મિત્રો. મિત્રો, ભાગ્ય ફક્ત તેમના માટે જ નહીં પરંતુ તેમના પતિ માટે પણ સુખ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો. હવે મિત્રો નંબર 11, નરમ હાથ. જો કોઈ સ્ત્રીના હાથમાં હાડકાની મજબૂતાઈ દેખાતી નથી અને તેના હાથ નરમ હોય છે તો તે સ્ત્રી પણ ભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો.
ઉપરાંત જો તેના હાથ પર વધુ વાળ ન હોય તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે મિત્રો. મિત્રો, આજની આ ખાસ માહિતી સાંભળ્યા પછી તમે સમજી ગયા હશો કે ભાગ્યશાળી સ્ત્રીના ગુણો આપણા જીવન પર કેટલી ઊંડી અસર કરે છે. જો મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.